લાઠીના દુધાળા ગામે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યપાલે પોતાના પ્રોટોકોલ તોડી પાછળની પંક્તિમાં ઊભા ખેડૂતોને સ્ટેજ પાસે આગળ બેસાડ્યા હતા. રાજ્યપાલે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ખેડૂતો આપણા દેશની તાકાત છે. ખેડૂતોને સન્માન મળે ત્યારે જ સમાજ અને રાષ્ટ્રનો સાચો વિકાસ શક્ય બનશે. જેકેએસમી ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, लाठी। बहनों, आप सबका हृदय से मैं बहुत अभिनंदन और स्वागत करता हूं। आप इतनी बड़ी संख्या में आज पधारे हैं कि आपके बैठने की भी बढ़िया प्रबंध नहीं हो पाया। जो खड़े हैं ना, यदि आप कृपा करो तो बीच में जगह है और ये मेरे सामने भी जगह है। आप आ जाओ या खड़े ही रहोगे। वो मजबूत लोग हैं जिनके पैर भाई बहुत ही मजबूत है, कोई दिक्कत नहीं। और जो बैठना चाहे तो यहाँ